સુરતના વેસુમાં આશાપુરી માતાના મંદિર અને દેરાસરમાંથી મૂર્તિ સહિતની ચોરીમાં ક્રાઇમ બ્રાન્ચે મૂળ રાજસ્થાનના અને હાલ વેસુ રહેતા બે સગા ભાઈઓને ઝડપી પાડ્યા હતા। બંને આરોપી બસમાં રાજસ્થાન ભાગી જાય તે પૂર્વે જ ક્રાઇમ બ્રાન્ચે બંનેને દબોચી લઈ તેમનો કબજો વેસુ પોલીસને સોંપ્યો હતો। પોલીસે બંને પાસેથી મૂર્તિઓ, મુગટ, હાર, સ્ટીલના કડા અને રોકડ સહિત 58,000ની મત્તા કબજે લીધી છે। ટોળકીના બે આરોપીઓ રાજસ્થાન ફરાર થઈ ગયા છે। વેસુના મંદિર અને દેરાસરમાં થયેલી ચોરીમાં 90થી વધુ સીસીટીવી કેમેરા ચેક કરતા ચારે આરોપીઓના ચહેરા સામે આવ્યા હતા। ક્રાઇમ બ્રાન્ચે ટોળકીના મુખ્ય સૂત્રધાર 25 વર્ષીય ભાણિયા ઉર્ફે રાજુ ધર્મા મીણા અને 19 વર્ષીય મહેંદિયા ઉર્ફે મહેન્દ્રને પકડી પાડી વેસુ પોલીસને સોંપી દીધા છે। સૂત્રધાર ભાણિયા અગાઉ અમદાવાદમાં 2 વખત ધાડ લૂંટમાં પકડાયો હતો। આશાપુરી મંદિરમાંથી ચોરાયેલો લાખોનો સોનાનો મુગટ અને પાદુકા મળ્યા નથી। બંને ચોરોએ નામ પણ ખોટું આપ્યું હતું, જેમાં ભાણિયાએ રાહુલ અને તેના ભાઈ મહેંદીએ અભિષેક નામ આપ્યું હતું। ટોળકીએ ધાર્મિક સ્થાનને ટાર્ગેટ કર્યું છે। વેસુ આશાપુરી મંદિરમાં ટોળકીએ 2 વખત ચોરી કરી હતી। આરોપી ભાણિયા અને રાજુ અન્ય 2 ચોરો લક્ષ્મણ અને રોહિતને ચોરી કરવા રાજસ્થાનથી લાવ્યા હતા। ચારે બાંધકામ સાઇટ પર મજૂરી કરતા હતા। સુરત સિટીમાં 31મી જાન્યુઆરીએ વેસુ વિસ્તારમાંથી એક દેરાસર અને મંદિરમાંથી ચોરી થયેલી હતી અને મંદિરમાંથી ગર્ભગૃહમાંથી મૂર્તિઓ, પંચધાતુનો મુગટ, પાદુકા, દાનપેટી વગેરેની ચોરી કરી અને ભાગી ગયેલા હતા। આ જે ધાર્મિક સ્થળનો બનાવ હોય દેરાસર અને મંદિરનો, તેને પ્રાયોરિટીમાં લઈ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આની તપાસ હાથ ધરવામાં આવેલી હતી, જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર કે.આઈ. મોદી સાહેબ અને એમની ટીમના પીએસઆઈ વિશાલ ધનગઢને એક ઇન્ફોર્મેશન મળી હતી કે રાજસ્થાન બાંસવાડાના રહેવાસી ભાણિયા ઉર્ફે રાજુ ધર્મા જાતે મીણા અને મહેંદિયા ઉર્ફે ધર્મા સન ઓફ ધર્મા મીણા આ બંને ભાઈઓ છે અને આ કન્સ્ટ્રક્શનની સાઇટ ઉપર અહીંયા કામ કરતા હતા અને આ ચોરી કરીને આ લોકો નાસી ગયેલા હતા। દરમિયાનમાં બાતમી આધારે ફરીથી સુરત શહેરમાં જ મંદિરને ટાર્ગેટ કરવા માટે આવતા બંને ભાઈઓને પકડી પાડવા આવેલા હતા અને એમની પાસેથી અગાઉ જે મંદિરમાં અને દેરાસરમાંથી કરેલી હતી એ ચોરીનો મુદ્દામાલ મળી આવ્યો। અલગ અલગ મુગટ, ઘરેણાઓ બધા એમની પાસેથી રિકવર કરવામાં આવ્યા છે। આ બંને આરોપીઓ અહીંથી ચોરી કર્યા બાદ મધ્યપ્રદેશના જીરન, જે નીમચ જિલ્લાનું ગામ છે, ત્યાં એક પ્રખ્યાત હરકી ખ્યાલ બાલાજી સંકટમોચન મંદિરમાંથી પણ મુગટ, પાદુકા, છત્તર, દાનપેટી અંદાજે 2.5 લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ આ બંને અહીંથી ચોરી કર્યા બાદ કરેલી હતી। અને સુરતમાં પણ વેસુમાં જે આ જ મંદિરમાં એણે 2024માં ઓક્ટોબર મહિનામાં પણ આ બંને ચોરી કરી હતી। એટલે કોઈ પણ ધાર્મિક સ્થળોએ ચોરી કરવાવાળા માણસોની પાછળ પોલીસ સતત મહેનત કરી અને બંનેને પકડી પાડવામાં આવ્યા છે અને આવા કોઈ પણ ઇસમોને છોડવામાં નહીં આવે। ઓરિજિનલ ઘરેણા નથી, પંચધાતુના છે।